6 મહિના પહેલા જેનું મોત થયું તેના ખાતામાંથી નીકળતા રહ્યા નાણાં। મદદ કરનારે ખાલી કર્યું હતું ખાતું। મુંબઈના ગોવંડી વિસ્તારમાં રહેતા 57 વર્ષીય રાલ્ફ કુટીનો નામના એક વ્યક્તિનું 2 જૂન 2018ના મોત થયું। અકેલા રહેતા રાલ્ફ કુટીનોના ભાઈએ અંતિમ સંસ્કારમાં મદદ માટે રેહાન મેમન, કયુમ ખાન અને અન્ય 2 મળી 4 ઓળખીતાઓને બોલાવ્યા। અંતિમ સંસ્કાર બાદ આ 4 ઓળખીતાઓની મદદથી જ રાલ્ફ કુટીનાના ઘરની સફાઈ પણ થઈ। પણ મૃતકના ભાઈને ક્યાં ખબર હતી કે મદદ કરવા આવેલા લોકો જ ઘર સાફ કરી નાખશે। मैताचे जे तिसरे भाऊ होते की जे कॅनडामध्ये राहतात ते ऑगस्ट महिन्यामध्ये इथं आले होते भारतामध्ये आणि त्यांनी घरी भेट दिल्यानंतर मैताचा जो मोबाईल होता त्या मोबाईलचं जे कार्ड आहे ते परत ॲक्टिवेट केल्यानंतर त्यांना काही संदेश प्राप्त झाले आणि त्याच्यामधून त्यांच्या असं लक्षामध्ये आलं की त्यांच्या मयत भावाच्या अकाउंटमधून ते मयत झाल्यानंतर देखील काही रक्कम विड्रॉ झालेली आहे। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે। પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર અંતિમ સંસ્કાર બાદ મૃતકના ઘરની સાફ સફાઈ કરવામાં આવી। સફાઈના બહાને આરોપીઓ મૃતકના ઘરમાંથી 2 ATM કાર્ડ ચોરી ગયા, સાથે જ મૃતકનો મોબાઈલ પણ ચોરી ગયા, જે પછી આરોપીઓએ બેંક ખાતાઓમાંથી 10 લાખ રૂપિયાની રકમ કાઢી લીધી। આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મૃતકના ભાઈએ મૃતકનું સિમ કાર્ડ ચાલુ કરાવ્યું, જેમાં ખાતામાંથી પૈસા નીકળતા હોવાના મેસેજ આવ્યા, જે પછી પોલીસમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી અને આ અંગેના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવ્યા અને ત્યારબાદ આ આરોપીઓનો પર્દાફાશ થયો અને પોલીસે તેમની ધરપકડ કરી। साधारणतः जे 2 ATM कार्ड ह्या आरोपींनी चोरलेले होते। एक SBIचं कार्ड होतं, दुसरं कोटक महिंद्रा बँकेचं होतं। ह्या दोन्ही कार्डचा वापर करून अनुक्रमे 1 लाख आणि 9.5 लाख अशी एकूण 10.5 लाख रुपयांची अमाऊंट ह्या दोन्ही आरोपींनी वेगवेगळ्या ATM मध्ये जाऊन विड्रॉ केलेली होती। हाल रेहान પોલીસના હાથે ઝડપાઈ ગયો છે જ્યારે કયુમ ફરાર છે। તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આનંદ પાંડે, TV9 મુંબઈ। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે।